જા હું વિડિયો ચાલુ કરું ને પેલા પ્રિયલ વે ચાલુ કરી દીધો. રિક્ષા આવું જો કઈ બાજુ હનમાં જાઉં જોતે મોઢા તો જો થાય તો જો તૈયાર થઈ ગયા દક્ષા પ્રિયલ હું થઈ ગયો ભેગો. બધાય તેડે પણ વિચાર કરે કે હું કેની પાસે જાઉં. પ્રિયલ ને ખાવી દે. તારે ખાવી? લઈ લે તો હાથમાં લઈ લે. ખાય નહીં. હાલે થોડીક ખોલતી નથી. હાલો ભાઈ ધ્રુવભાઈ ની સાયકલ ભાઈ ગયો. ભાગ લેવા જાય ભાગ લેવા. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના. તો આજ તો સૌને પેલા તમને રક્ષાબંધન ની વિશ આપી દઈએ. તો હેપી રક્ષાબંધન બધાને. કારણ કે અમે આજે વિડીયો બનાવીએ તમને કાલે મળે એટલે પછી હું આજે પેલા વિશ કરી દઈએ. પછી કાલ તો આપણે કિરણ ના ઘરે જવાનું છે એટલે અહીંયા એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો. એક દિવસ અગાઉ આપણે રક્ષાબંધન ની બધાને શુભકામના આપી દઈએ. એટલે હું કહું વિડીયો ની શરૂઆત કરીએ ને ત્યારે જ આપી દઈએ. પ્રિયલ જો તને કહી પ્રિયલ શ્રીરામ કરી દો. શ્રીરામ જય રામ જય જય રામ. વાહ વાહ. પછી જય શ્રી કૃષ્ણ કરવાનું. સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? તો બધા એને રક્ષાબંધન ની ઘણી બધી શુભકામના અને બધાને ભાઈ બહેન નો પ્રેમ આમ જ હંમેશા માટે ખૂબ જ પ્રેમ રહે અને ખૂબ જ વધતો રહે અને બધા ખુશ રહો એવું આપણે તો ઈચ્છીએ. તારે વાતો કરવી જોઈએ. ને બીજી એક આપણે કમેન્ટ આવી હતી આપણા સબસ્ક્રાઇબર છે વાઘેલા કંચનબેન. હા એના હસબન્ડ છે રમણીકભાઈ. એનો બર્થડે છે બરોબર રક્ષાબંધન ના દિવસે જ આવે. એટલે તમને રમણીકભાઈ રક્ષાબંધન ની ઘણી બધી શુભકામના ને તમારા જન્મદિવસ ની અમારા ને અમારા આખા પરિવાર વતી ઘણી બધી શુભકામના. તો હેપી બર્થડે રમણીકભાઈ. તારે કરવું આમ જો એના જ મેળ નથી જાઉં બધી પાસે. હા બધી પાસે જાવું તારે બધી પાસે જાવું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો કામ બામ થઈ ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે, આજે માર્કેટે જવાનો વિચાર છે ને થોડુંક શાક બકાલું લેવા. તો ને આપણે આવતીકાલે તો રક્ષાબંધન છે ને એટલે બધાને રક્ષાબંધનની શુભકામના જાજી. ને બીજું કે એક આપણે કોમેન્ટ હતી કે તમે ઓલું ઘોડિયું દોર્યું છે એનો વિડીયો. તો એનો વિડીયો કેમ બને? એ તો આપણે દીકરાની માં હોય ને એ રે કે દીવાહો. એટલે મને અમે બધા આજુબાજુ રહેતા ને બધા રહેતા હતી કે રૂડીબેન તમારે દીવાહો રહેવાનો હોય ને તો આ નાના હતા છોકરાઓ ત્યારે એમ કહેતા. એટલે હું એ રહેતી તે દિવસની તે આપણે 12 વાગ્યા સુધીનું જાગરણ હોય દીવાહારનું. એને દીવાહો અમે કહીએ ને ત્યાં ઘોડિયું ચિતરી ને ત્યાં લાપસીનું જવારીએ લાપસી બનાવીને એવું હોય એમાં. એટલે અમે ઘોડિયું દોરીએ. એને એમ કે નાની દાદી જાય હાલ રીત સમજાવો. લે હા છોડાવે ક્યાં જવું આ રિક્ષામાં? હાલ જાય હાય જા હું વિડીયો ચાલુ કરું ને પેલા પ્રિયલ વે ચાલુ કરી દીધો. હું તો હજી કહેવાનો હતો કે કેટલા વાગી ગયા ને રોટું થઈ ગયું ને તો પ્રિયલ જ ચાલુ કરી દીધો વિડીયો. હા કઈ બાજુ હનમાં જાઉં મોઢા તો જો થાય. હનમાં જાવું હનમાં જાવું ક્યાં તો જો તૈયાર થઈ ગયા દક્ષા પ્રિયલ હું થઈ ગયો ભેગો. ચલો અહીંયા દેખાડી દઉં. દક્ષાને જવાનું છે રક્ષાબંધન છે એટલે ક્લિયર કા ચાલો પપ્પાને ઘરે ભાઈને રિક્ષા રાખડી બાંધવા માટે. હા દક્ષાના કાકા મોટા બાપના છોકરા છે ને એને દર વર્ષે દક્ષા રાખડી બાંધે એટલે પછી કાલે અમારે જવાનું છે વડવારા કિરણ ના ઘરે. એટલે પછી તો દક્ષાને સવારે હું મૂકવા જાઉં તો અમારે મોડું થઈ જાય
એટલે પછી દક્ષાને કહું તને આજે મૂકી જાઉં. એટલે સવારે પછી મારે શું છે કે મારા મોટા બાપાની છોકરી છે આશા, એ મને રાખડી બાંધવા આવે, એટલે એ સવારે વહેલી આવશે. પછી અમે નીકળશું વડવારા જવા કિરણના ઘરે. તમે અત્યારે વેલી મને મૂકી જાવ તો મને રોકાવા મળી જાય ને. હા, એ તો દર વખતે આપણે કરીએ જ છે ને. એટલે દક્ષા હાતમ કરવા નથી જતી. વળી ક્યાંક તમે કહો ને કે હાતમ કરવા જાય, હાતમ કરવા નથી જતી. રક્ષાબંધન કરવા જાય ને પછી પાછી આવતી રહે. પછી વળી પાછી હાતમ કરવા જાય ત્યારે રોકાશે દક્ષા. કારણ કે માનો પગ દુખે એટલે પછી જાજાદી દક્ષા અહીંયા રોકાય. હા, હમણાં તો ગામની સફર કરી થોડી એમ કે તેથી વધારે જરીક દુખવા માંડ્યા. હા, એટલે શું છે કે દક્ષા અહીં હોય ને તો મોટા ભાગનું કામ દક્ષા કરી લેતી હોય. તો માથી તો ઝીણું વજન વાળું કામ તો ન થાય. કપડાં ધોવા ને એ બધું દક્ષા કરતી હોય. એટલે દક્ષા અત્યારે તો નહીં રોકાય, 7મ 8મ ઉપર રોકાશે. તો હાલો દક્ષાના ઘરે જઈએ પિયર. હા, આજે હવે સીવું વહી ગયું, હવે આજે પ્રિયલ વહી જાય એટલે હવે હાવ સંકાર. હા, હવે હાવ સંકાર. પણ કાલ તો વાંધો નથી. કાલ તો આપણે શિવ પાસે પાછું જવાનું છે. કાલ આખો દી વાંધો નહીં આવે, પછી સાંજે વળી પાછો સુનકાર થઈ જાય. પછી પાછો આવશું ત્યારે સંકાર થઈ જાય. હાલો પાછો પ્રિયલ પાછી આવી જાય. હાલો તો આપણે જઈએ, નીકળીએ. હા કરે છો. અને ઉતાવળ આવી હવે આપણે છોકરા વગરનું ઘર હવે ન ગમે. પ્રિયલ ને ઉતાવળ આવી, વાવા પેર લીધા હતી જો. પેલા તો પ્રિયલ નથી તો અહીંયા શું છે કે શિવું વહી જતી તો એ થોડાક દિવસ સંકાર લાગતો, પણ પછી ટેવાઈ જતા. પણ હવે તો પ્રિયલ અહીંયા છે એટલે પ્રિયલ ને અવાજ જ્યાં સુધી ઘરમાં ન ગુંજે ત્યાં સુધી મજા ન આવે. એમ થાય કે હાવ સૂનું થઈ ગયું. એનું આખો દી વાત તો ચાલુ જ હોય. ચાલુ જ. હાલો પ્રિયલ, હાલો. તો કેમાં જવું? રિક્ષામાં જવું કે સ્કૂટરમાં જવું? હાલ જાય હાલો. રિક્ષાનું નામ પડ્યા ભેગી. એને ખબર પડે કે રિક્ષા તો સીધું રિક્ષા સામું જ જોવું જોઈએ કે શું કરવું. લે તને ખબર પડે રિક્ષામાં. અત્યારના છોકરા તૈયાર થઈ ગયા, ખાલી નવા કપડા પહેરે ને તો એને ખબર પડી જાય કે હું જાઉં જવાનું છે. છું. એ તો વિચાર કરે એ છે. હું લઈ જતી હોય ને દુકાને ને જઈએ તો એ એટલે દાદી આવે. એટલે દાદી. હાલો તો દાદી અરે વાંધો નહીં, તું દાદી હે ને દાદીની જેવા રહે છે. હા જો ઈ આપણે બકાલું આ રેકડીએ ને કઈ જતા હોય ને લેવા, લઈ જાય. ભેગી લઈ જતા હોય ને એટલે એને એમ કે દાદી જાય. તારી મમ્મી જાય જા. હાલો તો મળીએ પાછા દક્ષાના પિયર પહોંચીને. જો અમે આવી ગયા મારા પપ્પાના ઘરે, એટલે કે મારા પિયરે. ના પ્રિયલ જાય બેસી ગઈ. ક્યાં આવી દીકુ? નાના ઘરે આવી. ક્યાં નાના બાપા? એ નાના બાપા ક્યાં? એ બધા જો આ બાજુ બેઠા ને તે હવે ઈ જોઈ કે હું કેની પાસે જાઉં. એ બધા લાઈન માં બેઠા કે કેની પાસે જાય તેડવાનું. આવવાની વાત લે. હા માસી પાસે પીપીપ માં જાય. આર્યુ એ રિક્ષામાં લઈ જાય. જા, હાલો પીપીપ માં જાય. હાલો રિક્ષામાં લઈ જાય. હાલો રિક્ષામાં જાવ. તો કેવી ખબર પડે? રિક્ષામાં જાવ ને. ઈ હારું લે તારું. તો હવે નાના બાપા લઈ જા. હવે નાના બાપા લઈ જા. જા હમણાં ચોટી વાર ઉઈ જાવ. આંખમાં વાળ નો આવે જો એમ કે નાના બાપા. એમ જાવ નાના પાસે જાવું. કે આંખમાં વાળ નો આવે. જાવું હજી તો વિચાર કરે. જજો જો ખોરામાં શું કરે પ્રિયલ. ઈ ગઈ. નાના બાપા છે. નાના બાપા છે. નાના બાપા પાસે જાવું. અહીં કેની પાસે જાવું? માસી પાસે, મમ્મી પાસે જાવું. અહીં જો બધા બેહી ગયા. મારો ડાયરો. ભૂમિ પાસે કદાચ જવી તો જાય. ભૂમિ પાસે ન જાવું. લે એ ભૂમિ તો પાસે. ભૂમિ દીદી પાસે ન ભૂમિ જાવું. પાસે તો રમતી ભૂમિ દીદી વાટ જોતી હતી કા. તો તઈ હા એ પ્રિયલ એ બધાય તેડે પણ વિચાર કરે કે હું કેની પાસે જાઉં. શ્યામભાઈ પાસે. એટલે હા એને શ્યામ પાસે ગમી ગયું જો. હાલો મારી પાસે આવું. એ જાવું મામી પાસે જાહે હો પ્રિયલ. મમ્મી પાસે જાતા. લે કાચી વરી જાય. કોઈ પાસે આમ નતા. જતો
એપ્રિલ મામી પાસે તો તને બહુ ગમતું તું રમતી ને આમ જોતો ઠેકડા માર ઠેકડા એમ માર દાદી પાસે ને ફૈયા પાસે ઠેકડા મારતી એમ ઠેકડા માર મારતો શ્રીરામ બોલતો શ્રીરામ બોલતો તાલી પાડો ઈ વિચારમાં પડી ગઈ એ પ્રિયલ એવા હાથમાં એવા નથી થતી કે પછી કે હું એ બધા પાસે એવા થાય તો એ બધાને 10 વાગ્યા સુધી ચગાડી જાગે હા અરે પછી પ્રિયલ કૂદે કા 10 હવા 10 કઈ નથી નો નાની હતી તે હુંતી જ રહેતી આ જો ધ્રુવ ની સાયકલ તું બેહી જા ભેગો હાલો ભાગ લેવા જાવું હો પ્રિયલ ને ભાગ લઈ આવ દેજે મમરા ને ખાઈ મમરા લઈ આવી દઈ ને એલા એલા હા ઓહો હાલો ભાઈ ધ્રુવભાઈ ની સાયકલ ભાઈ ગયો ભાગ લેવા જાય ભાગ લેવા એ ભાગ લેવા જાય ભાગ લેવા લે 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 આ તો ગાડી ભાઈ ગયો આ ગાડી તો ભાઈ ગયો ઓલી ચાની મની બેઠી પ્રિયલ એને મજા આવે પ્રિયલ જો ઘડીક વાર બધા પાસે ગઈ પછી હું મન દેખી ગઈ ને તો મારી પાસે પાછી કાખમાં ચડી ગઈ જો तुम चाय पी लीधो हाँ चाय पानी पीने बैठा जाओ जाएंगी तुम्हारी रक्का बीन जो नीचे पड़ी आ भूमि શું કરે ખાવ નાન ખડાઈ ખાવી તો હાલો પ્રિયલ ને ખાવી દે તારે ખાવી લઈ લે તો હાથમાં લઈ લે ખાહે નહીં હાલે થોડીક ખોલતી નથી મોઢું જીરીક એ ખોલે જ નહીં મોઢું આપણે દરા ખવડાવીએ ને તો જો ભાવે ને તો જ ખાય બાકી ખાતી ને ખાઈ જા મામ ખલાવે મામ તારા તો મામ આલે પકડી લે બિસ્કિટ છે બિસ્કિટ લઈ લે મામ પકડી લે વિચાર કરે કે લાવું કે ન લાવું લઈ લે મસ્ત મીઠું ભૂમિ નું જોવે આપણે ઘેર નથી એવી ભૂમિ તે દી તો ઓળખી ન ગઈ એટલે વાર ભૂલી ગઈ દીકુ અલે ઈ જોવે બધાય સામો જોય મારા કાકા દીકરી આવે બેઠી અહીંયા ને તમ થાકી ખાઈ લે. ચા પાણી પીવે ચા પાણી પી લીધા બધા હાલો ચા પાણી પીવા ઈ ઘડી પર આવે ને પાછી ચાકી ને ભૂમિ બિસ્કિટ દીકરીનું જો આપણે બૈદી હે ને જો આય બૈદી રહી ચોરય બૈદી એવા રોય જોય ચાંગડી આપણે રમાડવા જાવી હો બૈદી મમ ખાઈ જો ક્યાં બીધી છે ત્યાં જાય તી રમાડવા કાન પકડવા જાય ગાયના પ્રિયલ ની જો વાતું ચાલુ થઈ ગઈ ચા પાણી નાસ્તો કરી લીધા અને બધાય પાસે રમી લીધું ઓહો જો હવે રમતે ચડી ને વાતું એ ચડી હા વાતું કરે ઓહો હો જો અહીંયા જો બેન ના સાસુ માં આવ્યા બેહવા ને શાંતિ ચા બનાવવા ગઈ ને પપ્પા જો છાપુ વાંચે પ્રિયલ ને વાતો હવે રમતે ચડી આખડી કોઈ પાસે જાતી નથી ને નથી જાતી પપ્પા પાસે પછી રમત જ કરવાની હોય હા એને તો રમતો ચડી ગઈ હા પણ હવે પપ્પા જાય તું અહીં એટલી રમતી હો મમ્મી પાસે હે પપ્પાને કે રોકાઈ જાય એમ કેવું ને આમ જો એય આમ પપ્પાને કઈ રોકાવો ઓ જો તો એની ક્યાં વાત આપણો વારો આવવા દે એમ છે બધાય તમે સાચું જ કહો કે પ્રિયલ જરાક બોલતી થાય એટલે તમારો વારો નહીં આવે હા ઓય આપણો વારો આવવા નહીં દે પ્રિયલ એ દીકુ તો હાલો હવે મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો ને સાંજે પડી ગઈ ચા પાણી પીધા નાસ્તો કર્યો હવે દક્ષાણી રોકા હે ને અમારે કાલ વરવારે જવું એ તમને વિડીયોમાં કીધું હતું એટલે હું હવે પછી અહીંથી અત્યારે નીકળી જાઉં તો હવે વિડીયો ને એન્ડ કરી દઈએ તો મળશું પાછા નવા વ્લોગમાં તો હા તરસે કેમ કરવા હર હર મહાદેવ મહાદેવ